જેનું ચારિત્ર ઉજ્જવળ હોય, જેનો આહાર વિહાર એને પેલા બોલાવે, એને પેલા બેહારે. આ નિયમ છે. પછી ઉંમર ભલે નાની હોય પણ જેના વિચાર ઊંચા હોય, ચારિત્ર જેને કહે, ચરણ જેને કહે છે, મંગલા ચરણ, મંગલ ચરણ. ચરણ એટલે પગ થાય. એના પગલા પૂજાય, એની પાદુકા પૂજાય, એના ચરણ પૂજાય. ભગવાન કૃષ્ણનું આખું જીવન પવિત્ર, રામનું આખું જીવન પવિત્ર, મધુર છે. જેનું ગીત મધુર, જેનું વેણું મધુર, જેના પગલા મધુર, જેનું ચારિત્ર મધુર. અધરમ મધુરમ રખિલમ મધુરમ. કેમ ધીરું થઈ ગયું એલા? હૃદયમ મધુરમ અખિલમ મધુરમ મધુરાધિપતિ રખિલમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ મધુરાધિપતિ રખિલમ મધુરમ. જેનું જીવન મધુર છે, જેના પગલા મધુર છે. હાલો હાલો તો એમ જ છે. હાલો હાલો. હૃદયમ મધુરમ વદનમ મધુરમ મધુરાધિપતિ રખિલમ મધુરમ વેણુ મધુરમ ગમનમ મધુરમ વેણુ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતિ રખિલમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. જેનું જીવન મધુર છે એવા ભગવાન કૃષ્ણ, જે આખા જગતનો ગુરુ છે, જે આખા જગતનો બાપ છે. વસુદેવ વસુતમ દેવમ કંચ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ. જેની વૃત્તિ નિર્મળ હોય, જેના પગલા હારા હોય, એની પૂજા પહેલા થાય. જેના કાન મોટા હોય, જેનું પેટ મોટું હોય, જેનું નાક લાંબુ હોય, નાક લાંબુ એટલે આબરૂદાર માણા હોય, ઇજ્જતદાર, એની પૂજા પહેલા થાય. જેનું પેટ મોટું હોય, દરિયા જેવડું પેટ હોય, એની પૂજા પહેલા થાય. જેના કાન મોટા, ગણપતિના કાન મોટા, પેટ મોટું, એનું પગલું મોટું, એનું નાક લાંબુ, આબરૂદાર માણસ, ઇજ્જતદાર માણસ, એટલે ગણપતિની પૂજા પહેલા થાય. ગણાનંતવા ગણપતે ઘું હવા મહે પ્રિયાણાંતવા પ્રિયપતિ. હે અષ્ટ સિદ્ધિ નવ નિધિ ના દાતા, હે ગજાનંદ, હે ગણપતિ. રિદ્ધિ અને સિદ્ધિના દાતા છે. આ કથા લખનાર જ ભગવાન ગણપતિ છે. વ્યાસજીના મુખમાંથી નીકળે ને ગણપતિ લખે. લખવા વાળો ભગવાન સ્વયં ગજાનંદ મંગલ મૂર્તિ. એ સેવા મારી માની લેજો સ્વામી રે સુંઢાળા. સ્વામી રે સુંઢાળા માની લેજો, પૂંજા મારી માની લેજો. સ્વામી રે સુંઢાળા, સ્વામી રે સુંઢાળા. હે ગજાનંદ, હે ગણપતિ, મારી પૂજાનો સ્વીકાર કરજો.
મને કઈ આવડતું નથી, છતાંય કાલી કાલી ભાષામાં તારી પૂજા કરું છું. તને ફૂલ ચડાવવું, તને ચોખા ચડાવવું, હા, તને દૂધ ચડાવવું. હા, વિઘ્નેશ્વરાય વરદાય સુરઃ પ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય સુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ગણપતિ મહારાજની પૂજા પહેલા થાય છે. પહેલા એને બેહારે. એ જમા જાગરણનો એ જ કુંભ થપાણો, એ આમાં મળ્યા જતી ને સતી ગરવા. તમે પાટે પધારો ગુણપતિ ગરવા, પાટે પધારો ગણપતિ. વેદરે ભણતા એ બ્રહ્માજી આવ્યા, સાથે સાવિત્રી સતી. વેદ ભણતા બ્રહ્માજી આવ્યા, સાથે માતા સાવિત્રી. કૈલાસમાંથી એ ભોળોનાથ પધાર્યા. કૈલાસમાંથી ભોળોનાથ પધાર્યા, એ એની સંગે પાર્વતી સતી ગરવા. હવે પાટે પધારો ગુણપતિ ગરવા, પાટે પધારો ગણપતિ. આપણા દેશી રાગ. આ હું તમને સંસ્કૃતના શ્લોકમાં નથી લઈ જાતો, દેશીમાં લઈ જાઓ. અને દેશી જેવી મજા નહીં. તમારા કચ્છમાં તોરલે લખ્યું દેશી રે મળે કોઈ આપણા દેહના. જીઓ બાપ જીઓ, કચ્છડો બારે માસ. હા, બારે માસ આનંદમાં હોય. કચ્છડો બારે માસ એટલે કચ્છમાં કચરો બારે માસ નહીં, પણ કચ્છડો બારે માસ આનંદમાં હોય. બારે માસ હરખ અને શોકની જેને આવે નહીં હેડકી પાનભાઈ. બારે મહિના જ્યારે જોવો તારે લીલા લહેર. એટલે સતી તોરલે કીધું કે હે જાડેજા, દેશી રે મળે કોઈ આપણા દેહના. મને દરબારે કીધું ઝુંઝાલજીએ કે મને કે બાપુ અમે યુટ્યુબમાં કથા સાંભળી છે ને છાતીના પાટિયા ફાટી જાય. મેં કે થોડાક દી ખબો, હું સામે રૂબરૂ આવીશ. હા, એ કે બાપુ આમ 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 આપણે અમારી પાસે કાંઈક થવા માંડે. કેદી હવે હરિદ્વાર જાય ને ક્યારે મોકો મળે ને ક્યારે અવસર મળે ને, એટલે બેહી જ જાજો તૈયાર થઈને. હું તો કાલનો આવી ગયો તૈયાર, તમારી મોર આવીને બેહી ગયો. હા, તમે તો ક્યાંય હતા ને હું તો અહીં સૂતો હતો. એટલે આપણે બધાને 7 દિવસ ગંગાના કાંઠે મોજ કરવાની છે, આનંદ કરવાનો બધાને, લીલા લહેર કરવાની છે. આ વારે વારે અવસર આવ્યો કે ન કાલની કોને ખબર છે ભાઈ. ઘડી પલકી ખબર નહીં, કરે કાલ કી બાત, જીવ ઉપર જમડા ફરે જેમ તેતર માથે બાજ. હા, કાલની કોને ખબર છે. મોકો મળ્યો, અવસર મળ્યો, વધાવી લેવો બસ. જે થવું હોય થાય. અહીંયા આવ્યા પછી હવે ઘરને યાદ ન કરતા બહુ. એકવાર સવારે ફોન કરી લેવો, સાંજે ફોન કરી લેવો બસ. બાકી કથા સાંભળજો, જેટલું લેવાય એટલું ચરણામૃત લેજો, જેટલું પીવાય ને એટલું પીજો. કારણ કે આ કથાથી જીવને તૃપ્તિ થાય છે મારા ભાઈ. કથાથી થાક ઉતરે છે. ગણપતિની પૂજા કરી, મંગલ આચરણ કરી અને ભગવત કથાની શરૂઆત થાય છે. જ્યાંથી આ ગંગાની ધારા નીકળી છે, જ્યાંથી ઉદ્ગમ સ્થાન થયું છે, જે ગંગા એ ભગીરથ રાજાએ ઉતારી અને એ ગંગાના કિનારા ઉપર એમાં જીવ સ્નાન કરવાથી આપણા સંતો અને મહાપુરુષો કહે છે કે કરોડો જન્મના પાપ ગંગામાં એક ડૂબકી મારે તો એક જન્મનું પાપ જાય છે.
જેટલી ડૂબકી મારો એટલા જન્મના પાપ જાય. પણ પેલા પગ નાખો ને ત્યાં તમને ખબર પડી જાય. પેલા પગ મૂકવા દે તો જો ભાગ્યા તો જય શ્રી કૃષ્ણ. કારણ કે 12 મહિના બરફ જેવું પાણી, 12 મહિના એકદમ ઉતરી જાવ, નાક બંધ કરીને ડૂબકી મારો તો કાંઈ ન થાય. જો પગ હળવા હળવા ગયા તો તમે પાછા જાઓ. નારે ના, આપણે નથી નાવું, આપણે નથી નાવું. ગયો નથી સીધી ડૂબકી મારી લ્યો તો કાંઈ ન થાય. કારણ કે ગંગા એમ કહે છે કે આ બધાના પાપ મારે લેવા, થોડાક આઘા રાખો. એ આપણને ધક્કો મારીને પાછા કાઢે. ગંગાજી જ્યારે ધરતી ઉપર આવ્યા ને ભાઈ, તો ભગીરથ રાજાએ, આગળ કથા હું કહી, ભગીરથ રાજાએ ગંગાને ઉતારી. એટલે માં ગંગાએ કીધું કે ભાઈ હું ધરતી ઉપર આવું તો મારામાં બધાના પાપ આવે, તો આ બધાના પાપ મારામાં ભેગા થાય તો મારે ક્યાં જવું? મારે કોઈક પાપ ધોવા વાળું તો જોહે ને. તેથી ભગવાને કીધેલું કે જા હે ગંગા, 12 વર્ષે તારે ના કુંભ મેળો ભરાહે અને તારે ત્યાં દુનિયાના તમામ સંતો આવશે, તમામ મહાપુરુષો આવશે અને તારામાં નાશે ને તેથી તારા પાપ બળીને ભસ્મ થાય. બાળા વેશે ભક્તિ કરે પછી જગમાં રહે ઉદાસ, તો તીર્થ ઉનકી આશા કરે કબ આવે હરિ કા દાસ. ગંગા હિલોળા લે. તમે આ સાધુના તંબુ તાણ્યા હોય ને ત્યાં તમે જાજો જોજો, આમ 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 ઝાપટું મારીને ગંગા એને તંબુમાં વહી જાય, હિલોળા મારીને કે એના પગે અડી જાઓ. કારણ કે 12 વર્ષે મારા પાપ ધોવા વાળા મારા સંતો આવ્યા, મારા સાધુ આવ્યા, હા મારા હરિના દાસ આવ્યા. ગંગા હિલોળા લે હો ભાઈ. આખા જગતને પવિત્ર કરનારી ભગવતી ગંગા આ કથા પણ પવિત્ર કરે છે. કથા માયલાને પવિત્ર કરે છે. ભીતરના તાપ, સંતાપ, આધિ, વ્યાધિ, ઉપાધિ, મારા ને તમારા તાપને તાળે એનું નામ કથા. સંતાપ મટી જાય, ઉદ્વેગ મટી જાય. જ્યાંથી ગંગાની ધારા શરૂ થઈ, જ્યાંથી ભગવત કથા શરૂ થઈ, કોણે આવાહન કર્યું? કોણ આ ધરતી ઉપર આ કથાને લાવ્યું? કથા સાંભળવાથી ફાયદા શું થાય? કથાથી જીવને શું મળે? કથા એટલે થાક ઉતારે. જિંદગીમાં થાકી ગયા હોય એનો થાકલો ઉતરી જાય, એનું નામ કથા. સુખદેવજી મહારાજ પરીક્ષિતને ભાગવત કથા સંભળાવે. ક્યારે સંભળાવે? કે જ્યારે મૃત્યુ નજીક હોય ત્યારે. ધ્યાન દેજો, મરણ જ્યારે નજીક હોય ત્યારે. રામચરિત માનસની કથા જીવન જીવતા શીખવાડે અને ભાગવત કથા માણસને મરતા શીખવાડે. કેમ મરવું? મરતા આવડવું જોઈએ. કપાઈનું ન મરાય. હા, એવી રીતે મોત આવે કે વાહે બધા આનંદથી રહીએ. કે કપાઈના મર્યા હોય તો મોત મીઠું આવે, મોતની મજા આવે. પરીક્ષિત મહારાજને મૃત્યુનો ડર લાગ્યો, ભય લાગ્યો કે હું મરી જઈશ, હું મરી જઈશ, હું મરી જઈશ. અને મોત જ્યારે નજીક દેખાય ને ત્યારે દુનિયાની કોઈ વસ્તુ મને તમને વાલી ન લાગે. હા, ડોક્ટરે કીધું હોય કે ભાઈ 3 દીમાં તારું મૃત્યુ છે અને પછી સોખા ઘીનો શેરો મોર મૂકે તો ગળા હેઠે ઉતરે? સાચું કહેજો. હે, 5 લાખ રૂપિયાનો થપ્પો કરે મૂક્યો હોય તો પૈસા સામું જોવે કોઈ? ડોક્ટરે કહી દીધું હોય 3 દીમાં તારું પૂરું. પછી નો પૈસા ગમે, નો સત્તા ગમે, નો સાહેબી ગમે, નો ધન ગમે,
હા, નો સ્ત્રી ગમે, નો બાળકો ગમે, પછી એમ કે મને હવે એકલો રહેવા દો, મને એકલો રહેવા દો, કારણ કે ભય છે. મૃત્યુના ભયને કાઢનારું કોઈ હોય તો એ છે ભગવત કથા. હરિની કથા સાંભળતા સાંભળતા જીવ નિર્ભય બને. અભય પદ જેને કહે છે, નિર્ભયતા જેને પરમ પદ કહે છે, જેને નિર્વાણ કહે છે. અને નિર્વાણ જીવતા જ લેવાનું છે, મર્યા પછી નહીં. મર્યા પછી તો કોને ખબર, જીવતા મુક્ત થઈ જાય. મુક્તિનો અર્થ એ થાય કે મારીને તમારા ભીતરમાં જે ગાંઠું બંધાઈ ગયેલી છે એ ગાંઠું છૂટી જાય, એટલે હું તમે મુક્ત થઈ ગયા. ભાગવત કથામાં તમને ખબર છે, વાંસની હોટી મૂકે, એક લીલા વાંસની હોટી લઈ અને હાથ કાતળીની હોટી મૂકે, એમાં એના પિતૃઓનો નિવાસ હોય છે. પિતૃઓ બધા એમાં હોય વાંસની હોટીમાં, અને દિવસે દિવસે એક એક ગાંઠ તૂટતી જાય. ભાગવત કથાનું એ પ્રમાણ છે. 7 દિવસ પૂરા થાય એટલે હાથે ગાંઠું ફાટી જાય. હાથે ગાંઠું ફાટી જાય એટલે સમજવાનું કે આ પિતૃઓની ગતિ થઈ ગઈ. આ એનું પ્રમાણ છે. અથવા તો મારા ને તમારા જીવનની કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, અહંકાર, આ બધી ગાંઠું ષડરીપુઓ બધા મરવા માંડે, ગાંઠું છૂટવા માંડે. જેની ગાંઠું છૂટી જાય એને ગતિ મળી જાય. પરીક્ષિત મહારાજને જીવતા ગતિ મળી. હા, મેં તક્ષક નાગ આવ્યો તો ડર નો લાગ્યો, મારી દે ડંખ, મારે જાવું તો છે, પછી દાંત કાઢતા કાઢતા ન મરું, હસતા હસતા ન મરું, હરિની કથા સાંભળતા સાંભળતા એનું નામ લેતા લેતા ન મરું. બીન હું કામ, જવાનું તો છે ભાઈ, પછી બીવું હું કામ, કયો છે. આપણે અહીં હરિદ્વાર આવ્યા છીએ તો હરિદ્વારથી ઘરે તો જવાનું છે, નક્કી છે. હે, અને ઘરે ગયા પછી આપણે એ ઘરે તો જવાનું જ છે, નક્કી છે. તો પછી બીવું શું કામ, ડર શું કામ, ભય શેનો લાગે? આ નિર્ભયતા પ્રદાન કરનારી કથા છે. પાંચ પાંડવો, દ્રૌપદી, માં કુંતા, એમ કહે છે કે મહાભારતનું યુદ્ધના જ્યારે મંડાણ થયા અને એ વખતે કૌરવોની સેનાનો સંહાર થવા માંડ્યો, કોઈ બચ્યું નહીં. અને છેલ્લે દુર્યોધન જ્યારે લડાઈ કરવા માટે યુદ્ધના મેદાનમાં આવે, દુર્યોધન ભયભીત થયો, સરોવરની અંદર વયો જાય. 5 પાંડવો આવે અને ભીમસેનની સાથે, તમને બધાને ખબર છે, અને ગદા યુદ્ધ થાય એમાં દુર્યોધનની જાંઘ ઉપર ગદાઓ મારે અને પીડા સહન ન થઈ. બધા યોદ્ધાઓ વયા ગયા છે, શરીર છોડી દીધા. છેલ્લે એક જ રહ્યો દુર્યોધન. અંતિમ દિવસ છે મહાભારતનું, અને એમાં દુઃખી થયેલા દુર્યોધનને જોઈ ગુરુપુત્ર અશ્વત્થામા દુર્યોધનની પાસે આવીને કહે છે કે દુર્યોધન, હું તારો મિત્ર છું, હું તો બે હારે રહ્યા છે, મારે તારા ઉપર મિત્રતા છે. તારી પીડા જોઈ અને જા, હું હાથમાં પાણી લઈ અને સંકલ્પ કરું છું કે આ કાલ સવારમાં પાંડવોને આ ધરતી ઉપર રહેવા ન દઉં, પાંડવોનો વંશ ન રહેવા દઉં. આવું ગુરુપુત્ર અશ્વત્થામાએ સંકલ્પ કર્યો. એમ કહે છે કે રાત્રિના સમયે તંબુની અંદર અશ્વત્થામા ચોરી ચૂપીથી આવે, દ્રૌપદીના 5 દીકરાઓ સૂતા હોય છે. પાંચેના રૂપ
ધર્મરાજના દીકરાનું ધર્મરાજ જેવું સ્વરૂપ, અર્જુનના દીકરાનું અર્જુન જેવું રૂપ, અણહાર બાપની. અને પાંચે દીકરાને જોયા અને અશ્વત્થામાં બ્રાહ્મણનો દીકરો, એ ભાઈ હાથમાં ખડગ, અને બ્રાહ્મણના દીકરાએ 5 કુંબળા બાળકોના માથા કાપી નાખ્યા. ચોટલા પકડી અને ગયો દુર્યોધનની પાસે, આલે આ તારા વેરીને હું મારીને આવ્યો. દુર્યોધને માથા સામું જોયું. ભાઈ પહેલી વખત દુર્યોધન રોયો. જે માણસ પાંડવોને દુશ્મન માનતો હતો એ છોકરાઓના માથા જોયા એટલે દુર્યોધનની આંખમાંથી પાણી પડ્યા. પહેલી વખત આ વ્યક્તિ રોયો. અને અશ્વત્થામાને કીધું કે હે અશ્વત્થામા, હે ગુરુના દીકરા, મારે વેર તો પાંડવો હારે છે, આ છોકરાઓ હારે નથી. આ તો તે મારે વંશની વેલીને ઉખેડી નાખી. દુર્યોધન આવું બોલ્યો. નકર ઈ બોલે? એક હોય ના નાકા જેટલી જમીન દેવા ના પાડી દીધી. ઈ વ્યક્તિ આજ દીકરાના માથા પડ્યા છે, અને દીકરાના માથા જોઈને હૃદયમાં આમ હૃદય દ્રવીભૂત થયું. ગમે એમ તો બાપ લોહી છે ને, હા, પોતા તો પોતાના હોય ને, મારા બાપ ગોત્ર તો લાગે ને. એને 71 પેઢી સુધી આહુડા પડે. 71 પેઢી સુધી. ભલે આપણે વ્યવહાર નો હોય, ભલે આપણે એની હારે બોલતા ન હોય, પણ મારા ભાઈ, આપણા પરિવારમાં, આપણા કુટુંબમાંથી કોઈ વ્યક્તિ જાય તો આપણા ભીતરમાં એકવાર ધ્રાસકો તો પડે અને પડે. ભલે આપણે એને કાંઈ લેવા દેવા ન હોય, કારણ કે ગોત્ર છે, પોતાનો વંશ છે, પોતાનો પરિવાર છે, પોતાનું કુટુંબ છે, પોતાના કુટુંબનો મોભી છે. દુર્યોધનની આંખમાં પાણી પડ્યા. પહેલી વખત આ પુરુષ રોયો કે તે બહુ ખોટું કર્યું. હે ગુરુના દીકરા, તો બ્રાહ્મણનો દીકરો, અને તે બાળ હત્યા કરી. હવે તું નીકળી જા, નહીતર હવે તું રહીશ નહીં. તું ભાગવા માંડ. હવે તારો કાળ નજીક આવ્યો છે. મારું જે થવું હોય થાય, પણ તું નીકળ. અશ્વત્થામાને પસ્તાવો થયો. અહીંયા દ્રૌપદી તંબુની અંદર આવે ને 5 દીકરાના ધડ પડ્યા, અને મહામાયાએ વિકરાળ રૂપ ધારણ કર્યું. ભાઈ, કારણ કે દ્રૌપદી એ કોઈના પત્ની નથી. સીતાજી કોઈના પત્ની નથી. એ મહામાયા છે, એ જોગ માયા છે. તું કાળી ને કલ્યાણી મોરી માં, પછી જ્યાં જોવ ન્યા જોગ માયા. તું તો પાંડવ ઘેર પ્રગટાણી, પટરાણી નહીં. આપણે ગાવા વાળા એમ ગાય કે તું પાંડવ ઘેરે પટરાણી નહીં. તું પાંડવ ઘેરે પ્રગટ થઈ મોરી માં, જ્યાં જોવ ન્યા જોગ માયા. તું રામ ઘરે પ્રગટ થઈ મોરી માં, જ્યાં જોવ ન્યા જોગ માયા. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસિતા. પછી નમસ્તસ્ય નમો નમઃ. હે ભગવતી, હે ભેળિયા વાળી, હે માં, હે જોગ માયા. દ્રૌપદી માં છે ને, આખા જગતની માં છે. પાંડવોના દીકરાની માં નથી. એ તો હિમાલયના ખોપરા ઉપર બેહનારી, એ તો ચોટીલાના ડુંગરા ઉપર બેહનારી, હા, એ તો રણની માલપા બેહનારી મોમાય, એ તો તમારા મઢમાં બેહનારી આશા, હા, એ તો સિંધની સરહદ ઉપર બેહનારી હિંગળા. એના ચોસ અહીંયા તમે જાજો દક્ષ મંદિરે, આ કનખલમાં છે. માતાજી યજ્ઞકુંડમાં હોમાઈ ગયા ને, એ આ કનખલમાં છે. અને પછી ભગવાન શંકરી માનું મળદું લઈને નીકળ્યા ને બહાર, જ્યાં જ્યાં એના કટકા પડ્યા ને, જ્યાં જ્યાં શરીરના અવયવો પડ્યા, ત્યાં પીઠ બની છે. એવી 66 પીઠ બની, અને 66 જોગણી કહેવાની ભગવતી. અંબા, આશા, અંબિકા, રાંદલ. પછી એને તમારે જે કહેવું હોય એ કહો. દ્રૌપદીએ જોયું, માં છે એટલે કડવો ઘૂંટડો ગળી ગઈ. જોજો, બહુ સમજવા જેવી વાત છે ભાઈ. દ્રૌપદી રડતા રડતા 5 પાંડવોની પાસે આવે અને કહે છે કે હે અર્જુન, હે ભીમ, તમે જુઓ તમારા દીકરાના
ધડ પડ્યા છે. અને એ વખતે અર્જુન પ્રતિજ્ઞા કરે છે, ધ્યાન દેજો. અર્જુને કીધું કે આ સાંજ સુધીમાં તારા દીકરાના માર્તલને જો તારી સામે ન લાવું તો હું ફરીને હાથમાં ગાંડીવ ધારણ કરીશ નહીં. અશ્વત્થામાને ખબર પડે કે અર્જુન હવે બાણ નીકળી ગયો અને મારે હવે બચવાની આશા નથી. એટલે એણે છેલ્લો ઉપયોગ કર્યો કે પાંડવોના વંશ છેલ્લો દીવો ઓતરાના ગર્ભની અંદર અર્જુનના પુત્ર અભિમાન્યુ, અભિમાન્યુના પત્ની ઉત્તરા અને ઉત્તરાના ગર્ભની અંદર જે જીવ હતો એની ઉપર બ્રહ્માસ્ત્ર ફેંકવાની તૈયારી કરે કે પાંડવોના વંશને કાપી નાખો, કોઈ રહેવા જ ન દો, હવે મારે મરવું જ છે. આ ભાગવતની કથા અહીંથી શરૂ થાય છે. આ હું તમને એના પાયામાં લઈ જાઉં. આ કથા નીકળી ક્યાંથી? કથાનું સર્જન ક્યાંથી થયું? ગંગાની ધારા નીકળી ક્યાંથી? ઉદ્ગમ સ્થાન, એનો પ્રવાહ શરૂ ક્યારે થયો? બ્રહ્માસ્ત્ર ફેંક્યું અને ઓતરાના ગર્ભ, ઓતરાને એની સાસુ એટલે દ્રૌપદીએ ઉત્તરાને કીધેલું હતું કે ઓતરા, જ્યારે જીવનમાં કોઈ પણ સંકટ આવે અને તારે કોઈ બારી ન હોય તારે તું પરમાત્માને યાદ કરશે, જેનું કોઈ ન હોય એનો મારો હરિ હોય. આ દ્રૌપદીએ ગુરુ મંત્ર આપેલો પોતાની પુત્રવધૂને. તું મારી દીકરી છો, મારા દીકરાના ઘરેથી નથી, મારી પુત્રવધુ મારી દીકરી છો, પણ બેટી ધ્યાન રાખજે, જ્યારે સંકટ પડે, વિપત પડે તારે હરિને યાદ કરજે, કૃષ્ણને યાદ કરજે, કારણ કે મેં મારી લાજ લૂંટાતી હતી ને તારે મેં એને યાદ કર્યો. આ કોઈ કાયમ નહોતા આવ્યા. તેથી આ બધા એમને બેઠા હતા ને તેથી મારી લાજ પૂરવા વાળો તેથી દ્વારકા વાળો હતો, એને મુક્તિ નહીં. તેથી અર્જુન ગાંડી ઉધારી બેઠો હતો. ભીમસેન જેની ગદા આમ 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 ભટકાડે ને તો બ્રહ્માંડમાં આમ કડાકો થઈ જાય એવો ભીમસેન તેથી ચૂપચાપ બેઠો હતો. એક અબળાની લાજ બચાવી ક્યાં નહોતા. આવો ઉપદેશ દ્રૌપદીએ ઉત્તરાને આપ્યો હતો. એને શિખામણ આપી હતી જીવન જીવવાની, કે જ્યારે બહુ વિકટ પરિસ્થિતિ આવે, જ્યારે સંકટ આવે તારે હરિને યાદ કરાય. મૃત્યુ નજીક હોય, આપણી મતિ કાંઈ કામ ન કરતી હોય, ભાઈ આપણા વિચારો કામ ન કરતા હોય, એક ઘરના ખૂણામાં બેસી જાઓ, તમારા સદગુરુને યાદ કરો અને મા ભગવતીને યાદ કરો, અથવા તમે જેને માનતા હોય એને યાદ કરો. જો તમારામાં ભરોસો હોય ને મારા બાપ, તો તમને ઘરમાં આવીને માર્ગ બતાવી જાય કે આ માર્ગ. તમને સંકેત થાય, અંદરથી એવો વિચાર આવશે, અંદરથી પ્રેરણા મળશે કે મારે આ માર્ગે હલાય. અંદરથી કોક આપણને મજબૂત કરશે. સમજ્યા? આ ભીતરની કથા. વિકટ પરિસ્થિતિ હોય તારે, વારે વારે નહીં, અંતિમ પગથિયું હોય, મૃત્યુ નજીક હોય, આપણે ક્યાંય ન રહ્યા હોય તારે હરિને યાદ કરો. ભાગવતમાં કથા ગજેન્દ્ર મોક્ષની કથા. હાથી જળ ક્રીડામાં મગરમચ્છે પકડ્યો કાળે, કોને છોડાયો? એના ઘરના રાણીઓ બધા તો આઘા ભાગી ગયા હતા, કોઈ નહોતું પાસે ભાઈ. વાહ વાહ કરવા વાળા બધા વી ગયા. છેલ્લે તો હરિ આવે, હા, છેલ્લે રામ આવે, છેલ્લે કૃષ્ણ આવે, છેલ્લે સદગુરુ આવે, હા, છેલ્લે માં ભગવતી આવે. તુલસી ઈશ જીવ કો તીન ઠોર વિશ્રામ, સંત સગો ગુરુ સગો ને અંત સગો શ્રી રામ. મારા તમારા ત્રણ જણા જ હગા છે, કાં તો સંત, કાં તો ગુરુ અને કાં તો રામ. બાકી કોણ હગા છે આપણા? આગળ હું કથામાં વિસ્તારથી કહીશ બધું તમને. ધીરે 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 થોડું થોડું તમને આમ આમ ઠબલાવતો જઈશ ને કહેતો જાય, ઠબલાવતો જઈશ ને કહેતો જઈશ.
ઓતરાએ ભગવાન કૃષ્ણને યાદ કર્યો, હે ગોવિંદ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ જીહવે પીબસ્વ મૃતમે દેવ ગોવિંદ દામો માધવે થી સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામો માધવેથી ગોવિંદ દામો હે ગોવિંદ, હે ગોપાલ, હે ગોવિંદ, હે ગોપાલ, હે ગિરધર, હે નાથ. આન ભગવાન કૃષ્ણએ સ્તુતિ સાંભળીને પોતાનું સુદર્શન ચક્ર હતું એ ગર્ભની આડું મૂકી દીધું. ઉત્તરાના ગર્ભમાં જીવનું રક્ષણ કર્યું. દરેક જીવનું ભગવાન માના ઉદરમાં રક્ષણ કરે છે, એક પરીક્ષિતનું નહીં, મારું ને તમારું બધાનું. આપણે માના ઉદરમાં હોય ને તો આપણું ધ્યાન કોણ રાખે? એ તો ભગવાન રાખે. આપણું પોષણ કોણ કરે? બ્રહ્મ કરે. ગર્ભની રક્ષા કોણ કરે? માને ભૂખ લગાડે, માને હારું હારું ખાવાનું મન થાય, એ માં નથી ખાતી. અંદર રહેલા બાળકને, અંદર રહેલા જીવને પોષણ મળે એટલે પરમાત્મા માને એવી પ્રેરણા કરે. જે વસ્તુ ખૂટતી હોય એ માને ખાવાનું મન થાય. ગળ્યું ખાવાનું મન થાય, તીખું ખાવાનું મન થાય. ઉદરમાં બાળક હોય તારે માને આવું જુદું જુદું ખાવાનું મન થાય. એ માં નથી ખાતી, અંદર રહેલા જીવનું પોષણ કરે છે. એમાં કેલ્શિયમ ઘટતું હોય, એમાં લોહીના ટકા ઘટતા હોય તો એ થોડું બોલવાનું છે કે મારામાં કેલ્શિયમ ઘટે. એ તો માને પ્રેરણા કરે. અને માં એવી વસ્તુ ખાય એટલે એમાં ઉદરમાં રહેલા બાળકનું પોષણ થાય. બહુ સમજવા જેવી કથા છે આ. 7 મહિને મારું ને તમારું ખોખું તૈયાર થાય. 7 મહિના થાય આ દેહ બંધાતા ભાઈ માના પેટમાં. 7મા મહિને એમાં જીવ આવે. એમાં જે જીવ કર્મના હિસાબે જે જીવ ઊંચ નીચ ઘેરે અવતરે પછી આખર સંતનો સંત. પછી જે જીવાત્મા હોય એ 7મા મહિને આ ગઢની અંદર આ મેલની અંદર જીવ પધરાય. પછી એના પગલાં પાડીને ઘરે લાવે. એ પગલાં એ બેનના નથી, અંદર રહેલા જીવનું સન્માન છે. એને શ્રીમંત કહે છે. આવનારી પેઢીમાં અમારા ઘરે કોઈક એવો ભગત આવશે, અમારા ઘરે કોઈક મહાન આવશે, અમારા ઘરે કોઈ સંત આવશે, અમારા ઘરે કોઈ દીકરી એવી આવશે, અમારા કુળનો ઉદ્ધાર કરે એટલે આપણે એના પગલાં પાડીને ઘરે લાવીએ છીએ. આ મૂળ ગર્ભ સંસ્કાર જે કહે છે, 16 સંસ્કાર. કોણ છે એ તો મને તમને ખબર નથી ને ભાઈ. એ લેણા લેવા આવે છે કે લેણું દેવા આવે છે કે હારો જીવ છે કે કપાતર છે પાપી છે એ આપણને ક્યાં ખબર? એ તો આવ્યા પછી કઈ દીકરીઓ આવ્યા, દીકરી આવી, પણ એ જીવ કોણ છે એ કોને ખબર? આપણે જાણીએ છીએ કે આવ્યા પછી આ શું કરશે, આવ્યા પછી આ શું કરશે, આ શું નહીં કરે. હા, એનું સ્વાગત થાય, એનું સન્માન થાય કે અમારા કુળમાં કોઈ દીવો આવે છે, અમારા કુળમાં કોઈ મહાન પુરુષ આવે છે. પરીક્ષિતનું રક્ષણ કર્યું છે. ગર્ભની અંદર રહેલા જીવને
અને આ બાજુ અર્જુને પ્રતિજ્ઞા કરી, હાથમાં ધનુષ બાણ લઈ અશ્વત્થામાને ગોતવા માટે જાય ને અશ્વત્થામા આગળ હાલ્યા જાય ને પાછળ અર્જુન. સંધ્યાનો સમય થાય ભાઈ, સાંભળજો, બહુ સમજવા જેવી કથા છે. સંધ્યાના સમયે ગુરુનો દીકરા અશ્વત્થામાનો ચોટલો પકડી અને દ્રૌપદીને સામે લાવ્યા. હાથમાં ખડગ લીધું. અર્જુન માથું કાપવાની તૈયારી કરે ને ત્યાં દ્રૌપદી હાથ પકડી લીધો. રહેવા દે, જવા દે. કા? બોલે નહીં, જવા દે. અરે આ તારા 5 દીકરાનો મારતલ છે. આ તારા 5 દીકરાના માથા વધેરી નાખ્યા, એ દુશ્મન છે. તે જે દ્રૌપદી બોલી કે એ ભલે દુશ્મની રહો પણ ગમે એમ તો મારા ગુરુનો દીકરો છે, બ્રાહ્મણના દીકરા ઉપર ઘા ન થાય. આ વિચાર તો કરો. આ દ્રૌપદીના શબ્દો છે. જેના 5 દીકરા મારી નાખ્યા તોય એને બ્રાહ્મણ પુત્રને બચાવ્યો, કારણ કે જગતની માં છે. આને ન મરાય. હે અર્જુન, આના બાપે તને વિદ્યા આપી છે. હા, એ વિદ્યાના બળથી તું એને લાવ્યો. છોડી દે એને. મારા 5 દીકરા ગયા, એ પાછા તો નથી આવવાના, પણ આને મારીશ ને તો આની માં માથા પછાડશે, કારણ કે એ બ્રાહ્મણ પત્ની છે, એ ઋષિ પત્ની છે. અને એ અર્જુન એનો નિહાકો નાખશે ને તો વાસ નાખે એવું કોઈ નહીં રહે. આ દ્રૌપદી બોલ્યા છે મહાભારતમાં, યાર. ન મારવા દીધો, છોડી દીધો. એમાં ભગવાન કૃષ્ણ, હવે પાંચાળી તું કહેશો એ બરાબર છે, બ્રહ્મ હત્યા પાપ છે, પણ આને કાચા ગર્ભને કાપ્યો એનું શું? આને પાપ તો કર્યું છે રે. આ પાપ છે ને, ભ્રૂણ હત્યા થાય છે ને આપણા દેશમાં, કાચા ગર્ભને કાપીને એની કથા છે. દીકરીઓને પેટમાં મારી નાખે ને એની કથા છે. કાચા ગર્ભને કાપી નાખે અને પાપ લાગે છે. આ ભાગવતમાં લખ્યું છે. એ જીવ એવો નરકનો અધિકારી થાય છે કે એના પાપમાંથી એને મુક્તિ મળતી નથી. ભગવાન કૃષ્ણ સ્વયં બોલ્યા છે કે હે દ્રૌપદી, આણે ગર્ભ ઉપર ઘા કર્યો. હવે કાચા ગર્ભનું ઓપરેશન કરીને ભ્રૂણ હત્યા કરતા હશે, એને કેટલા પાપ લાગતા હશે, વિચાર કરજો. હા, આ ભગવાન કૃષ્ણ સ્વયં બોલ્યા કે હે દ્રૌપદી, આ ભલે બ્રાહ્મણનો દીકરો રહ્યો પણ એને પાપ તો કર્યું ને. એને ઉત્તરાના ગર્ભની અંદર ઘા કર્યો છે, તો આને સજા હું આપી? અને તેથી એમ કહે છે કે ભગવાન કૃષ્ણ કહે છે કે આને એવી સજા આપ કે આખી જિંદગી દુઃખી થઈને ફર્યા કરે, આને મોત ન આવે. વિચાર કરો. હજી નર્મદાના કિનારા ઉપર અશ્વત્થામાં ફરે છે, એને મરવું છે, મરતો નથી, કારણ કે કાસા ગર્ભને કાપેલાનું પાપ લાગ્યું. દ્રૌપદીએ તો છોડી દીધો એના દીકરાના ગુનામાંથી, કારણ કે ગર્ભને માના ઉદરમાં રહેલો જીવ બ્રહ્મ છે, એટલે બ્રહ્મે સજા આપી કે આનું બ્રહ્મ તેજ લઈ લે. આનું માનવતાનું જે અંદર હૃદય છે, આની અંદર માનવતા છે, માનવતા ખેંચી લે. રાક્ષસ જેમ ફર્યા કરે, ખાવું હોય તારે ખાય, હું હોય તારે હુવે, કોઈ બોલાવે નહીં. હા, તેનો બાપ માણાવાળી અર્જુનનો ગુરુ અને એનો શિષ્ય, એનો દીકરો હજી ભટકે છે, હજી શાંતિ નથી. કયું પાપ લાગ્યું ભાઈ? અને કાચા ગર્ભને કાપ્યા ને એનું પાપ લાગ્યું. ધ્યાન દેજો. આ કથા લાઈવ થાય છે, બધે દેખાય છે યુટ્યુબમાં. આપણે એક નથી સાંભળતા, ઠેઠ તમારી કચ્છમાં દેખાય ને મારા કાઠિયાવાડમાં દેખાય. મોબાઈલ ખોલો એટલે મોબાઈલમાં કથા ચાલુ છે યુટ્યુબમાં. એટલે અહીંથી બધાને સંદેશો મળે. હા,
કે જે સાંભળતા હોય એ બધા નક્કી કરજો કે કાચા ગર્ભને કાપવો ને દીકરીઓની ભ્રૂણ હત્યા કોઈ દી કરવી નહીં. કથા સાંભળ્યા પછી સંકલ્પ નકર અશ્વત્થામાં જેમ ભટકવું પડશે. નર્મદાના કાંઠે ફરે છે, શિવના મંદિરમાં જાય ને પૂજા કરે. અશ્વત્થામાં રોવે છે, મરવા હાટું રોવે છે કે મને મોત આપો, મને મોત આપો, મને મોત આપો. ભગવાન કૃષ્ણએ અમર બનાવ્યો. અશ્વત્થામા, વ્યાસ, બલિ, વિભીષણ આ બધા અમર છે. છોડી દે અર્જુન, ગુરુનો દીકરો છે, એને નો મરાય. બ્રાહ્મણનું પાપ લાગે. આની માં રોહે, એની માં ગુરુ પત્ની છે. હે અર્જુન, એ તારી માં છે. જેમ કુંતા છે ને એમ ગુરુની ઘરેથી ગુરુ પત્ની તારી માં છે. તને ખવડાવ્યું છે એને, અને એના દીકરાને જો તું મારીશ તો હે અર્જુન તું સુખી નહીં થા. આવું દ્રૌપદી બોલ્યા અને છોડી દીધો. અને એ જ ગર્ભની અંદર રહેલા જીવ પાંડવોનો છેલ્લો દીવો જે ઓલવાવાની તૈયારી હતી, પરમાત્માએ એ દીવાને જગતો રાખ્યો અને એ જીવ જે બહાર નીકળ્યો એનું નામ પરીક્ષિત પડ્યું.